ભારતીય સેના દ્વારા ધારાલી અને હરસિલમાં HADR ઓપરેશન ચાલુ. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 195 નાગરિકોને બહાર કાઢ્યા. 110થી વધુ ફસાયેલા પ્રવાસીઓને ખોરાક અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. હરસિલ અને નેલોંગ વચ્ચે સંપર્ક સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરાયો. મહેસાણામાં એક વ્યક્તિએ કમિશનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા. મંદિરના ટ્રસ્ટી હોવાનો ઢોંગ કરીને પરચુરણ નોટો બદલી આપવાના બહાને 15 લાખ પડાવ્યા. આરોપીઓએ રિટર્નમાં ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપીને છેતરપિંડી કરી. મૂળી તાલુકાના દાણાવાડા ગામે ઘરફોડ ચોરી કરનારા આરોપી ઝડપાયા. એક જ રાતમાં 3 મકાનને નિશાન બનાવ્યા. કુખ્યાત આરોપીઓ રેકી કરી આપતા ચોરીને અંજામ. LCB પોલીસે તસ્કરોને ઝડપી હાથ ધરી કાર્યવાહી. અમરેલીમાં ભર બજારે નશાની હાલતમાં ઝૂમતા વ્યક્તિનો વિડીયો વાયરલ. ખાંભાના ગાંધી ચોક બસ સ્ટેન્ડ વિસ્તારનો વિડીયો વાયરલ. એક શખ્સ દારૂની કોથળી લઈ જાહેરમાં ફરતો દેખાયો. ખુલ્લેઆમ દારૂ પીતા શખ્સનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ભાવનગરથી સુરત જતી લક્ઝરી બસમાં મહિલા પર દુષ્કર્મ. ભુવા ગંગારામે અડાજણની મહિલા પર આચર્યું દુષ્કર્મ. અડાજણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. પિતૃદોષની વિધિ કરવાના બહાને સંપર્કમાં આવ્યો હતો ભુવો. બોગસ વિઝા બનાવીને લોકો સાથે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ. ગુજરાત ATSએ 4 આરોપીની કરી ધરપકડ. ટોળકીએ 39થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો. વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી કરાતી ઠગાઈ. જામનગરમાં ડિજિટલ અરેસ્ટના કેસમાં ઠગ ટોળકીનો એક સાગરીત ઝડપાયો. સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો. એક નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા હતા 26,90,000 રૂપિયા. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં યુવકની હત્યાના 2 આરોપીઓની ધરપકડ. મજાકમાં ખાતામાં 2 લાખ હોવાનું કહેતા 2 યુવકોની નિયત બગડી. રૂપિયાની લાલચમાં યુવકની ક્રૂર હત્યા કરી પુરાવાનો નાશ કરવા કર્યો હતો પ્રયાસ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખડા ગામે સોનમતી ડેમમાંથી પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળ્યો. હાથ અને પગ દોરી અને પથ્થરથી બાંધેલ હાલતમાં મળી આવતા હત્યા થઈ હોવાની આશંકા. મૃતકની પત્નીએ અજાણ્યા શખ્સો સામે ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.